નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે રવિવાર, આ વિડીયો આપણા સુધી પહોંચશે ને ત્યાં સુધીમાં લગભગ રવિવારની રજા પૂરી થઈ ગઈ છે અને આવતીકાલે સોમવારથી રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે. દોસ્તો, છેલ્લા 2-3 ક્વાર્ટરથી એવું બનતું હતું કે કોર્પોરેટ પરિણામો કંઈ ખાસ એવા સારા નહોતા આવતા, પરંતુ આ વખતે Q4 એટલે કે માર્ચ ક્વાર્ટરમાં અમુક કંપનીઓએ તો દિલ ખુશ કરી દે ને તેવા રિઝલ્ટ લાવી દીધા છે. આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો કડાકા ને ભડાકા સાથે પ્રોફિટનો અંદરાધાર વરસાદ થયો છે માર્ચ 24 ક્વાર્ટરના રિઝલ્ટમાં. આપણે ગઈકાલના વિડીયોમાં જે ચર્ચા કરી હતી કે લોયડસ મેટલ એન્ડ એનર્જી લિમિટેડ, આ કંપનીએ કેટલું સરસ રિઝલ્ટ રજૂ કર્યું છે અને રોકાણકારોને રિટર્ન પણ મલ્ટીબેગર કહી શકાય ને એવું વીતેલા 5 વર્ષમાં આપ્યું છે. દોસ્તો, આજની ચર્ચાની શરૂઆત કરતા પહેલા અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જ્યારે ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ. આ એક વૈશ્વિક કંપની છે. ઇલેક્ટ્રિક ઉપકરણો બનાવી ઘરથી લઈને ઉદ્યોગ અને રેલવે દરેકના માટે સમાધાન પ્રદાન કરે છે. એક વખત કંપનીની સાઇટ ઉપર જશો ને તો તેમની ઉત્પાદક પ્રોડક્ટનો અંદાજ આવશે. કંપનીએ માર્ચ 24 ક્વાર્ટરનું શાનદાર રિઝલ્ટ રજૂ કર્યું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 2753 કરોડ હતું તે વધી 3442 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 274 કરોડથી વધી 363 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 10% છે, પરંતુ TTM 30% છે. સેલ્સ ગ્રોથ છે જે 3 વર્ષનો 21% છે અને TTM 25% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 118 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 7655 કરોડ છે. માર્કેટ કેપ 1,37,579 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 874 રૂપિયા છે. 52 વીક હાઈ 876 રૂપિયા બનેલો છે, જે ગઈકાલે શુક્રવારે જ બનેલો છે, 2 દિવસ પહેલા. જેનો મિનિંગ એ થાય છે કે સ્ટોક લાઈફ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 112 છે, જે થોડો વધારે તો કહેવાય, પરંતુ પી મલ્ટિપલ એટલા માટે ઊંચો છે કે દરેક રોકાણકારને આ કંપનીમાં ઇન્ટરેસ્ટ છે અને રોકાણ કરવું છે, એટલે તો લાઈફ ટાઈમ હાઈ લેવલે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ROCE 27% છે, ROE 21% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.35% છે. FII પાસે 12.03% હોલ્ડિંગ છે. DIIનું 18% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે 13.53% હોલ્ડિંગ છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 43%નું રિટર્ન આપ્યું છે. 3 વર્ષમાં સ્ટોક પ્રાઇસ CAGR 39% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 59% છે. મિત્રો, 59% CAGR લગાતાર 5 વર્ષ સુધી આ કેટલી મોટી વાત થઈ. અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 30% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી સારી કંપની છે. આગળની કંપની છે કોફોર્જ લિમિટેડ. આઈટીની આ કંપની સોફ્ટવેર સમાધાન અને સર્વિસ પ્રદાન કરે છે, જેના પ્રમુખ વૈશ્વિક ગ્રાહકોમાં બ્રિટિશ એરવેઝ, ING ગ્રુપ વગેરે સામેલ છે, જેણે અમેરિકા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, થાઇલેન્ડ વગેરે દેશોમાં સહાયક કંપનીઓ સ્થાપિત છે. મુખ્ય રૂપથી સોફ્ટવેર ડિવિઝન માટે પરિયોજના ચલાવવા માટે દુનિયાની મોટી આઈટી કંપનીઓ સાથે વ્યાવસાયિક ભાગીદારી પણ કરેલી છે. Q4ના રિઝલ્ટને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 3422 કરોડ હતું તે ત્યાંથી વધી 4450 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 307 કરોડથી વધી 666 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. TTM 105% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 27% છે અને TTM 26% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 727 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 9470 કરોડ છે. માર્કેટ કેપ
58,780 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,368 રૂપિયા છે. 52 વીકાય 1,994 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 36 છે. ROCE 23.50% છે. ROE 20.60% છે. ડિવિડન્ડ yield 1.11% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈનું હોલ્ડિંગ 23.32% છે અને ડીઆઈઆઈ પાસે તો 44.42% હોલ્ડિંગ છે. પબ્લિકનું હોલ્ડિંગ 32.26% છે. આખું આઈટીનું ફિલ્ડ જ્યારે દબાયેલું છે ને તેવા સમયે આ કંપનીનું રિઝલ્ટ સારું એવું છે. આગળની કંપની છે થર્મેક્સ લિમિટેડ. કંપની ઉર્જા, પર્યાવરણ, રસાયણ જેવા ફિલ્ડમાં સમાધાન પ્રદાન કરે છે અને બોઇલર, હીટર, હીટ પંપ, પાવર પ્લાન્ટ, સોલાર ઉપકરણ, વાયુ પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણ સંબંધિત સેવા આપે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 3,046 કરોડ હતું તે વધીને 3,428 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 206 કરોડથી વધી 244 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 14% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 10% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 26% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 26% છે. 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 20% છે અને વિતેલા 1 વર્ષનું રિટર્ન શેર હોલ્ડરોને 44% આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,353 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 5,527 કરોડ છે. માર્કેટ કેપ 55,735 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 4,678 રૂપિયા છે. 52 વીકાય 4,759 રૂપિયા બનેલો છે. પી રેશિયો 82 છે. ROCE 15% છે. ROE 13% છે. ડિવિડન્ડ yield 0.30% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.99 લગભગ 62% છે. એફઆઈઆઈ પાસે 11.25% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 15.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.82% છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે ઇન્ડિયન ઓવરસીઝ લિમિટેડ. ઇન્ડિયન ઓવરસીઝ બેંક લિમિટેડ 1937માં સ્થપાયેલી આ બેંક છે જેનું 1969માં રાષ્ટ્રીયકરણ કરીને સરકારી એટલે કે PSU બેંક બનાવી દીધી છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ રેવન્યુ માર્ચ 25 ક્વાર્ટરમાં 7,636 કરોડ હતું તે વધી 8,489 કરોડ રેવન્યુ થઈ છે. ફાઇનાન્સમાં રેવન્યુ બોલાય છે. નેટ પ્રોફિટ 1,051 કરોડથી વધી 1,505 કરોડ થયો છે. જે નેટ પ્રોફિટમાં ઘણો મોટો જમ્પ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 35% છે. 5 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે અને TTM 56% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 18% છે. માર્કેટ કેપ 67,051 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 34 રૂપિયા 80 પૈસા છે. 52 વીકાય 42 રૂપિયા 80 પૈસાનો બનેલો છે. પી રેશિયો 13 છે. ROCE 6% છે. ROE 15% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 92.44% છે. એફઆઈઆઈ પાસે 0.43% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 4.28% છે અને પબ્લિક પાસે ફક્ત 2.85% હોલ્ડિંગ છે. ભારત સરકારની આ એક પ્રોફિટેબલ કંપની છે અને પ્રોફિટનો ગ્રોથ સારો છે. દોસ્તો આજે અહીંયા વાત કરવી છે રૂપિયાની. કારણ કે રૂપિયાને એકમ સમજીને આપણા આટલા વિશાળ ભારત દેશના નાણામંત્રી જ્યારે બજેટ લઈને આવે છે ને ત્યારે કહે છે કે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે. જો કે બજેટમાં રૂપિયો એક એકમ છે સમજવા માટે, પરંતુ આમ આદમી માટે રૂપિયો એક એનર્જી છે, એક શક્તિ છે, એક ટૂલ છે. રૂપિયો કોઈ સામાન્ય ચીજ નથી. રૂપિયો ઘણું બધું છે. આ વાત આપણને ત્યારે સમજાય જ્યારે કોઈ ખમતીધર ખાનદાન પરિવારના હાથમાંથી જ્યારે રૂપિયો સરકી જાય ને ત્યાર પછીની તેની પરિસ્થિતિ કપરી હોય છે. એક સામાન્ય બુદ્ધિના સામાન્ય માનવીઓ પણ તેઓના અપમાન કરી નાખતા હોય છે અને કુળની ખાનદાની વારસામાં મળેલી હોવાથી અકબંધ હોય છે. માટે પોતાની તે થયેલા વિના કારણ અપમાનનો કડવો ઘૂંટડો ગળે ઉતારી જવો પડતો હોય છે.
માટે રૂપિયાનું મહત્વ સમજીને દરેકને પોતાની એક્ટિવ ઇન્કમ ઉપર પૂરતું ધ્યાન આપીને રૂપિયો અર્જિત કરવો જોઈએ, ઉપાર્જન કરવું જોઈએ રૂપિયાનું. વાત અહીંથી અટકતી નથી, તેમાંથી મેક્સિમમ બચત પણ કરવી જોઈએ અને આ બચાવેલો રૂપિયો જ્યાં ગ્રો થાય ને તેવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને તેને પણ પોતાનો કર્મચારી બનાવીને કામે લગાડવો જોઈએ રૂપિયાને. કારણ કે આજનો બચાવેલો રૂપિયો આવતીકાલે આપણને બચાવશે, જેનાથી આપણું આત્મસન્માન તો જળવાશે જ, સાથોસાથ આવી છીછરી બુદ્ધિવાળાના અપમાનનો ભોગ પણ નહીં બનવું પડે. માટે રૂપિયો આપણા માટે આ 3 કામ ચોક્કસ કરી લેવા જોઈએ આમ આદમીએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.